ઓકે, આપણે આજની મીટિંગમાં સર્મનની શરૂઆત કરીએ અને લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ પ્રેયર. રાજાના રાજા, પ્રભુના પ્રભુ, સર્વશક્તિમાન પરમેશ્વર, આ સુંદર દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો છે, માટે પિતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અત્યારે અમને જે શીખવવા માટે તમે અમને એકત્ર કર્યા છે, અલગ અલગ સ્થાનોએથી અમે પ્રભુ એકત્ર થયા છે, માટે પિતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ ટેકનોલોજીના માધ્યમને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો, અને આજે પ્રભુ મારા મુખ દ્વારા પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો, જેથી પ્રભુ અમે જે શીખીએ એ પ્રભુ તમને મહિમા આપી શકે, માટે પ્રભુ તમે સહાય તથા મદદ પૂરી પાડજો. આવતા પ્રભુ દરેક અવરોધોને તમારા હાથમાં સોંપતા કરાયેલી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો પિતા, આમેન. સો આપણે આખું વીક ડેનિયલ નું પુસ્તક આ વખતે આપણે જોઈ ગયા છે, અને આપણે એ રીતે આપણે જે ડિવોશન્સમાં જોઈ ગયા છે એમના જીવનમાંથી આજે આપણે અમુક લર્નિંગ્સ છે બહુ અદ્ભુત આ પુસ્તકમાં આપેલા છે, એ આપણે જોઈશું. અને ડેનિયલનું પુસ્તક એનું ઇન્ટ્રોડક્શન છે કે ડેનિયલ ફર્સ્ટ જ્યારે કેપ્ટિવ હતો, ફર્સ્ટ એક્ઝાઇલમાંથી જે ફર્સ્ટ સ્લોટનું જે એક્ઝાઇલ હતું એમાંથી ડેનિયલને લઈને જવામાં આવ્યો હતો, અને ત્યારે હી વોઝ અ જ્યુઇશ young boy taken into captivity by Nebuchadnezzar with many others to Babylon in the first lot of the exiles. અને ડેનિયલને એક ઈશ્વરીય દાન આપવામાં આવ્યું હતું કે તેઓ ઇન્ટરપ્રિટ કરી શકતા હતા ડ્રીમ્સને. આપણે આગળ પણ જોઈશું કે બહુ અદ્ભુત રીતે પ્રભુ એમને દોરવણી પૂરી પાડી અને બહુ જ અદ્ભુત રીતે રાજાઓને પોતાના ડ્રીમ્સ ને એ બધું કહી શકતા હતા. આપણે બેકગ્રાઉન્ડ જોઈએ ઓફ ધ બુક ઓફ ડેનિયલ, અને ડેનિયલનું જે બેકગ્રાઉન્ડ છે એ છે કે ડેનિયલ અને his friends were young when they were taken into exile, and he was the part of the first exile. અને from a very young age to an old man આપણે જોઈએ છે એમની જર્ની ડેનિયલની આ બુકમાં, કે બહુ જ અદ્ભુત રીતે પ્રભુએ એમને વાપર્યા છે, અને હી ફિયર્ડ ગોડ, અને 4 રાજાઓની મધ્યે એમણે સેવા કરેલી છે, ફ્રોમ નેબુખાદનેઝર ટુ કિંગ સાયરસ. અને બહુ જ અદ્ભુત રીતે દરેક રાજાઓના જીવનમાં પણ પ્રભુએ કામ કર્યું છે એમના જીવન થકી. એ આપણે એમના લર્નિંગ્સ જે આજે શીખવાના છે એમાં આપણે જોઈશું. અને આ જે બેકગ્રાઉન્ડ છે જે બુકનું, એ ફર્સ્ટ જે 6 ચેપ્ટર્સ છે, એ ફર્સ્ટ 6 ચેપ્ટર્સ એ ડેનિયલના જીવન વિશે બતાવે છે, અને બાકીના જે 7 to 12 ચેપ્ટર છે એ એમની પ્રોફેસીસ, એમના વિઝન અને આવનાર સમય જે છે એન્ડ ટાઈમ વિશે, એના વિશે આપણને બતાવે છે. સો વી કેન નો હાઉ વોઝ ડેનિયલ. તો ડેનિયલ 1 અને 4 આપણને કહે છે ધ 5 ક્વોલિટીઝ ઓફ ડેનિયલ. ફર્સ્ટ he was ડેનિયલ 1 અને 4 ફર્સ્ટ છે he was skillful, he was well favored, in whom was no blemish, cunning in knowledge and understanding science. આ ડેનિયલની જે 5 ક્વોલિટીઝ છે એ આપણે જોઈ શકીએ છીએ કે ડેનિયલ બહુ જ અદ્ભુત રીતે ડેનિયલનું ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક આપણે આમાં જોઈ શકીએ છીએ. શેરલ દીદી, નેક્સ્ટ સ્લાઇડ. આ ફિઝિકલ ક્વોલિટીઝ છે, 5 ક્વોલિટીઝ, જે આપણે આની જે સ્ટોરી આગળ જો જોઈએ તો નેબુખાદનેઝર જ્યારે આ લોકોને એક્ઝાઇલ તરીકે લઈને આવે છે અને પછી આગેવાની આપે, આઈ મીન કે ઓર્ડર કરે છે એવા અમુક વાઇઝ મેનને લઈને આવવા માટે. ડેનિયલ ચેપ્ટર 1ની 3 વર્સથી સ્ટાર્ટ થાય છે, અને એ લોકોને કહે છે કે તમે એવા લોકોને લઈને આવો, અને એ 5 ક્વોલિટીઝ જે લખેલી છે ડેનિયલ 1 અને 4માં, એ આ 5 ક્વોલિટીઝ છે. સો આપણે જોઈ શકીએ છીએ કે ડેનિયલ વોઝ અમોંગ ધીઝ પીપલ. અને એની નેક્સ્ટ વર્સ જ ખાલી એવું કહે છે કે નેક્સ્ટ વર્સ જ કહે છે કે દે વેર ગોઈંગ ટુ બી ફોર 3 years ઇન ધ ટ્રેનિંગ.
So when he was selected, he had to undergo 3 years of training. અને એ કેપ્ટિવિટીમાં હતા અને સ્ટીલ what all happens in his life, we will now further go into it. So Cheryl didi, next slide. We see 8 valuable lessons from Daniel's life, and the lesson number 1 was that Daniel was bold and strong. So when we read about the verse 8, Daniel 1 and 8, તો એમાં લખેલું છે, but Daniel purposed in his heart that he would not defile himself with a portion of the king's delicacies, nor with the wine which he drank. Therefore he requested of the chief of the eunuchs that he might not defile himself. So Cheryl didi, next slide. So આજે આમાં જે લર્નિંગ આપણને મળે છે એ છે કે Daniel was very firm in his decision, in his mind. He had a purpose in his heart. So એમના મગજમાં એમણે જે ધાર્યું, એમના હૃદયથી એમણે જે કર્યું, he was very firm. અને he wasn't afraid of anybody in the king's palace. Like he was a new young boy જે ત્યાં ગયા હતા, અને ત્યારે જ્યારે રાજાએ આજ્ઞા કરી હતી કે એ લોકોને 3 વર્ષ સુધી બેસ્ટમાં બેસ્ટ ખાવાનું ખવડાવો અને પછી they will represent in front of me, અને પછી I will choose કે આગળ કોણ એ કરશે. ત્યારે જ આ ડેનિયલ પર્પસ કરે છે એમના હાર્ટમાં, અને પછી what he purposes he bring it to completion. એને લાઈક એમને એ ટાઈમે ખબર હતી કે કયા કોન્સિક્વન્સીસ એ ફેસ કરી શકશે, અને સ્ટીલ લાઈક રાજાની સામે ઊભા રહીને, કાં તો જે કેપ્ટન હોય એમની સામે ઊભા રહીને he told કે I will not defile myself. So he was a Jewish boy, અને એ ટાઈમે બી to be firm it must have took a lot of courage, because 16-17 વર્ષની ઉંમર હોઈ શકે, કાં તો મેક્સિમમ 20 વર્ષની ઉંમર હોઈ શકે, જ્યારે આપણે વધારે પડતું બોલી પણ નથી શકતા. Still we see Daniel being very firm, અને એમની સાથે લાઈક he speaks કે હું નહીં ખાઉં, અને એ અરજ બી કરે છે કે તમે 10 દિવસ પછી, આપણે ફર્સ્ટ ચેપ્ટર આખું જ્યારે જોઈએ તો એ અરજ કરે છે કે મને મીટની જગ્યા પર મને વેજીટેબલ્સ ખવડાવવામાં આવે, અને ખાલી જસ્ટ 10 ડેઝની અંદર મને આજે તમે લોકો જોઈ શકશો કે મને કેટલું સારું, how well I am in just 10 days. So Cheryl didi, next slide. So what we see over here is that he chose separation. Second, he chose fearing God. Third, he chose honoring God. And then Daniel didn't forget what he had learned in his childhood. Like બહુ નાની ઉંમરથી જ એમણે ચૂઝ કર્યું હશે કે હું પ્રભુની પાછળ ચાલીશ, કાં તો એ નાની ઉંમરથી જ એમણે શીખ્યું હશે what fearing God is and what separation from the world is. So staying in a foreign land, Daniel proved himself the child of a living God. So Daniel 1 અને 17માં જે રિઝલ્ટ છે આપણે જોઈએ છે કે God helps Daniel and his friends to be finest among all. So what happened in Daniel 1 and 17, it is that God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. Like આપણે હંમેશા સાંભળેલું છે કે સોલોમનની લાઈફમાં સોલોમને જે માંગ્યું એના કરતાં વધારે પ્રભુ એમને આપ્યું. સો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ ફોર ડેનિયલ. જ્યારે હું સ્ટડી કરતી હતી આ બુકના વિશે અને ડેનિયલના કેરેક્ટર વિશે, ત્યારે મને આ વસ્તુ જાણવા મળી કે ડેનિયલ didn't ask for this, but he got this. God gave them knowledge, લખ્યું છે અહીંયા. So when we ask God about a particular thing, God makes sure કે આપણને જે બીજી બી જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હોય છે એ પ્રભુ આપણને પૂરી પાડે છે. So what do we learn over here? Cheryl didi, next slide please. We learn over here that when we purpose in our heart, and if it is God's will, then God favors us. It is written in verse 9. And then God helps us to get more than we ask him. It is verse 17.
So now we will go to the lesson number 2. We learn from Daniel's life. And lesson number 2 is, yes, Daniel had godly friends. So આપણે અત્યારે બધા જુવાનો અહીંયા એકત્ર થયેલા છે અને વી નો હાઉ વાઇટલ રોલ અ ફ્રેન્ડ પ્લેઝ ઇન અવર લાઈફ. અને ઇફ આપણા સાથે સારા મિત્રો હોય તો આપણી બહુ જ સારી લાઈફ હોય છે, અને જો આપણી પાસે ખરાબ મિત્રો હોય તો એ આપણી લાઈફ પર બી અફેક્ટ કરે છે. સો ડેનિયલ 2:17 જે કહે છે, this was when Nebuchadnezzar had a dream, and when nobody of the wisest of the men of Babylon and the astrologers couldn't interpret what Daniel was, what the dream was, what the secret was, કે જે નબુખાદનેઝરને ડ્રીમમાં આવ્યું હતું. ત્યારે નબુખાદનેઝર એ ઇન ધી અબવ વર્सेस હી ગિવ્સ અ કમાન્ડ કે બધા જ વાઇઝ મેન અને બધા લોકો, જે લોકો એસ્ટ્રોલોજિસ્ટ છે અને વાઇઝ મેન છે, બધાને મારી નાખવામાં આવે. સો ડેનિયલને આ કાન પર આ વસ્તુ આવી અને ડેનિયલ વેન્ટ ટુ ધી કેપ્ટન ઓફ ધ કિંગ, અને ત્યાં જઈને પૂછે છે કેપ્ટનને કે વોટ ઇઝ હેપનિંગ. અને પછી કેપ્ટન એમને કહે છે કે આવી વસ્તુ થયેલી છે અને રાજાએ હુકમ કર્યો છે કે બધાને મારી નાખવામાં આવે છે. ત્યારે ડેનિયલ 16th વર્ષમાં એવું કહે છે કે તમે પ્લીઝ મને થોડો સમય આપો કે જેથી હું આને ઇન્ટરપ્રિટ કરી શકું. ત્યારે ઇવન ધ કેપ્ટન વોઝ અનનોન ટુ ડેનિયલ કે ડેનિયલ આવી વસ્તુ કરી શકે, બીકોઝ હી વોઝ સ્ટીલ અ લર્નર પર્સન. લાઈક હજી લર્ન કરતા હતા, કાં તો એ હજી ટ્રેન થઈ રહ્યા હતા કોર્ટયાર્ડમાં. સો રાજા, આઈ મીન રાજાનો જે કેપ્ટન હતો એના થકી હી ગોટ મર્સી. એન્ડ વેન વી રીડ ઇન Daniel chapter 2:17, he goes to his friends, and when he goes to his house, he tells his friends about it. અને પછી એ લોકો 18મી કલમમાં લખેલું છે કે એ લોકો પ્રાર્થના કરે છે કે આ વિપત્તિ અમારા પર ના આવી પડે. So what do we learn from this verse? We learn that Daniel had a group of godly friends. When time of difficulty came in his life, he turned to his friends and shared with them all that he heard would happen, and his friends also were with him in this difficulty. So આપણા ફ્રેન્ડ્સ બહુ વાઇટલ રોલ આપણા એમાં ભજવે છે. અને what we see the result of this is, the result of this, share the next slide, that God helps Daniel and his friends to be saved from perishing by the king's decree. જે ચેપ્ટર 2માં આપણે 18મી કલમથી લઈને તે આગળની કલમોમાં જોઈએ છે, તો ડેનિયલની પ્રાર્થના હોય છે પ્રભુને, અને પછી પ્રભુ એને રાત્રે દર્શન દ્વારા બધું સમજાવે છે. અને પછી from 18 to 23 or 19 to 23 we read about the thanksgiving that Daniel does. So Daniel chose to go and ask what was happening, and he chose to ask for mercy and some time from the captain of the king's guard, and he chose sharing it with friends so that they together can ask mercy from God. And in his time of difficulty, he asked God to intervene by letting him know the secret. સો આ બહુ અદ્ભુત વસ્તુ છે કે એક આપણે ઘણી બધી વસ્તુઓ આપણા પેરેન્ટ્સને નથી કહી શકતા, આપણા ફેમિલીમાં કોઈને કહી નથી શકતા હોતા, એ આપણે આપણા ફ્રેન્ડ્સને કહેતા હોઈએ છીએ. સો એમ એ સમયે આપણા મિત્રોનું પણ એક બહુ મોટું રોલ હોય છે કે એ આપણને સપોર્ટ કરે. જો એ લોકો આપણને એવા સમયમાં સપોર્ટ ના કરે તો બની શકે કે આપણે નિરાશા તરફ ઓર ધકેલાઈ જઈએ. બટ Daniel had godly friends, so it makes us also learn that we also should have a company of godly friends to help us grow. So now, what do we learn over here? We learn that godly friendships help us to turn to God in times of difficulties. Because friends જ આપણને, જો godly friendship હશે તો આપણને પ્રભુ તરફ દોરાવવા માટે તેઓ આપણને સહાય કરશે. So let us choose who we are friends with and what do they bring to us for our spiritual growth. So now we will go to the lesson number 3. And lesson number 3 was Daniel was a worshipper of the living God. સો જેમ મેં પહેલા કીધું કે જ્યારે પ્રભુએ એમને દર્શન પૂરું પાડ્યું, he immediately thanked God. So the secret was revealed to him, and in the night only he worshipped God. So what do we learn from this? We learn that while praying or asking, we often forget that we also have to thank him.
સો જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે શરૂઆત એક થેન્ક્સગિવિંગથી કરીએ, કે જેથી પ્રભુએ આપણા જીવનમાં અત્યાર સુધીના જે કાર્યો કરેલા છે એમાં પ્રભુ આપણને આગળ દોરાવે, ચલાવે અને અદ્ભુત રીતે પ્રભુ આપણને એમનું ગાઈડન્સ પૂરું પાડે. સો વેન ધ ટાઈમ ઓફ ધી એટેક્સ ઓફ ધ ડેવિલ, it becomes hard to pray and worship the Lord. This is my personal experience also, કે કોઈ પણ જાતનો હુમલો થાય ત્યારે પ્રાર્થના કરવી ઇઝ મે બી અવર લાસ્ટ સ્ટેપ. આપણે દુનિયાભરની ચિંતા કરતા હોઈએ છીએ, પણ ડેનિયલના જીવન દ્વારા આપણને શીખીએ છીએ કે વાતમાં ખાલી જસ્ટ એમણે સાંભળી, he went to his friends, he asked for the mercy of God અને he asked God to reveal so that he could save himself. સો ત્યારે ડેનિયલ 17માં આપણે જોઈએ છે કે એ ખાલી પોતાના માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને લોકોને તમે બચાવજો. સો God reveals and answers to those who ask with a genuine heart. And when God answers, we have to offer a thanksgiving rather than just a thank you God prayer. So what is the result of this? The result of this is that God helps Daniel to proclaim about the King of Heaven before sharing the interpretation and save others too. So ડેનિયલ આપણે 2:27-28માં જોઈએ છે કે ડેનિયલ આન્સર્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ કિંગ and said the secret which the king has demanded, the wise men and the astrologers, the magicians and the soothsayers cannot declare to the king, but there is a God in heaven who reveals secrets. So he not only secretly blessed, આપણા ઉપરની કલમોમાં જોઈએ છે કે સિક્રેટલી પ્રભુના નામને ધન્યવાદ આપે છે અને he blesses the God of heaven, but he also proclaims it in front of everyone when he was taken into the court. So જ્યારે પ્રભુએ એમને જે દર્શન પૂરું પાડ્યું હતું તો એના વિશે એમણે ઇવન શેર પણ કર્યું કે this is what that the Lord has helped me to reveal this secret and I will share it in front of the king. So what do we learn from this? We learn that whenever we get a chance to proclaim and preach about Jesus, we should do it without the fear of people. આપણે ઘણી બધી વાર આપણને એવા ચાન્સ મળતા હોય છે, બટ વી લેટ ગો ઓફ ધ ચાન્સીસ એન્ડ બિકોઝ વી ફિયર પીપલ કે આપણને શું જજ કરવામાં આવશે, કે આપણને એવું કહેશે કે આ તો બહુ પ્રભુવાદી છે, કે આ તો ખાલી પ્રભુની જ વાતો કરે છે. એ બધું પણ જ્યારે પણ આપણને ચાન્સ મળે આપણે હંમેશા પ્રભુની વાત એમને જણાવીએ. આપણે એવા એક્ઝામ્પલ્સ પ્રભુના એમને આપી શકીએ છીએ કે જેમ આપણને હેલ્પફુલ થયા છે એમનામાં વધવા માટે. સો વિલ ગો ટુ ધી ફોર્થ learning. And the fourth lesson we learn from his life is Daniel was a caretaker of his enemies. So here is a big learning કે જ્યારે એમને રિવીલ થઈ સિક્રેટ ત્યારે he didn't keep it only to himself. When he went to the king, he said that જે 24મી કલમ છે ડેનિયલ 2 અને 24 એમાં એવું કહે છે કે therefore Daniel went to Arioch, whom the king had appointed to destroy the wise men of Babylon. He went, said thus to him, do not destroy the wise men of Babylon. Take me before the king and I will tell the king the interpretation. આ કેટલી અદ્ભુત વસ્તુ છે કે એમના કરતાં વધારે લોકો જે ત્યાં ઓલરેડી વાઇઝમેન હતા, જે એસ્ટ્રોલોજર્સ હતા, જે કિંગની કોર્ટમાં જેઓ બહુ જ અદ્ભુત રીતે અત્યાર સુધીની તેઓએ સેવા કરી હતી, એ આ સંકટના સમયે એ લોકો નહોતા કહી શક્યા, ઇન્ટરપ્રિટ નહોતા કરી શક્યા અને એમના પર જ્યારે આફત આવી પડી હતી ત્યારે ડેનિયલ એ લોકોનો રક્ષણ બને છે, રક્ષક બને છે. સો ડેનિયલ હેડ અ હાર્ટ ફોર ધોઝ હુ he was not knowing, serving in the country, he was taken as a captive. એક નવી જગ્યા હતી, નવા લોકો હતા અને લાઈક ઘણા બધા લોકો એમના દુશ્મનો પણ હોઈ શકે છે અને લાઈક એ વાઇઝમેન એને નથી ખબર કે એ આવું વસ્તુ કરશે તો એનું આઉટકમ શું આવશે. કદાચ એ રાજા તરફથી ફેવર પામીને he can become next to the ruler, તો વાઇઝમેન would have been jealous of him also. અને he knew that this would be going to happen in future. Still એ વાઇઝમેનના માટે અહીંયા ઇન્ટરસીડ કરે છે અને એ કહે છે કે તમે પ્લીઝ એમને મારી ના નાખશો. So first Daniel asked for the mercy for him and his friends alone, but now asked for all the astrologers and the wise men of Babylon to the captain. એ કેપ્ટનને વિનંતી કરે છે. So what do we see the outcome of this? The result of this is that
God saved the wise men and the astrologers of the city of Babylon because of Daniel's interceding. જે આપણે આગળની જે 46 કલમ વાંચીએ છીએ 46 to 48 એમાં 46ની કલમ બહુ જ અદ્ભુત છે કે કિંગ નબુખાદનેઝર જ્યારે ઇન્ટરપ્રિટેશન સાંભળે છે અને વેન હી નોઝ કે આ જ વસ્તુ એમના મગજ કે એમના વિઝનમાં આવી હતી એ ડેનિયલને ઈશ્વરે રિવીલ કર્યું છે ત્યારે કિંગ નેબુખાદનેઝર ફેલ ઓન હિઝ ફેસ prostrate before Daniel and commanded that they should present an offering and incense to him. અને પછી he promoted Daniel and gave him many gifts, and he made him ruler over the whole province of Babylon and chief administrator over all the wise men of the Babylon. So many times આપણને બી હોય છે કે આપણે ખાલી પોતાનું જ વિચારતા હોઈએ છીએ. આપણે ના કે આપણે કોઈની સાથે ના બનતી હોય તો આપણે એમના વિશે હંમેશા ભૂંડું વિચારતા હોઈએ છીએ. આપણે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણે એમના એમના માટે કદી આપણે ઇન્ટરસીડ કરતા જ નથી. પણ લેટ અસ લર્ન ફ્રોમ ડેનિયલ કે ઇવન ધોઝ હુમ વી આર નોટ ગેટિંગ વેલ આપણે એમના માટે પણ ઇન્ટરસીડ કરીએ, દેવ પિતાની સાથે ઇન્ટરસીડ કરીએ, કેમ કે પ્રભુ જ ખાલી હૃદયો બદલનાર ઈશ્વર છે. આણે તો કેપ્ટનની સામે વિનંતી કરી હતી અને પછી પ્રભુએ રાજાનું મન બદલ્યું હતું. જ્યારે રાજાએ એનું ઇન્ટરપ્રિટેશન સાંભળ્યું ત્યારે રાજાએ એસ્ટ્રોલોજર્સ અને એ લોકોને મારી ના નાખ્યા. પણ પછી આપણે જોઈએ છે કે કિંગ પ્રોમોટેડ ડેનિયલ. સો નોટ ગોઈંગ ડીપ ઇન ટુ ઇટ, બટ જ્યારે આપણે આનો એન્ડ વર્સ બી જોઈએ છે આપણે તો એમાં એ છે કે ડેનિયલે એના ફ્રેન્ડ્સ જે હતા એની સાથે એ લોકોને પણ એણે પ્રમોશન માટે એણે વિનંતી કરી અને રાજાએ એને અપ્રૂવ કર્યું. આ સેકન્ડ ચેપ્ટરની લાસ્ટ વર્સમાં જ છે કે હી ઇવન રિક્વેસ્ટ ધ કિંગ. અને પછી આપણે જોઈએ છે કે રાજાએ એ લોકોને પણ કોર્ટયાર્ડમાં એ લોકોને પણ પ્રોવિન્સમાં રૂલર તરીકે રાખ્યા છે. So what do we learn over here? We learn over here that when we care for others, especially those whom we do not like, then God promotes us and honors us and gives us more than we ever think of. So ડેનિયલે નહોતું વિચાર્યું કે એને આટલી મોટી પદવી આટલી નાની ઉંમરે મળી જશે. હી વોઝ જસ્ટ અ પર્સન ઇન ટ્રેનિંગ, પણ ત્યાંથી એને પ્રભુએ એક રૂલર બનાવ્યો ઇન ધ પ્રોવિન્સ ઓફ બેબિલોન. સો વી લર્ન ઓવર હિયર ધેટ વેન વી ઓનર ગોડ, God gives us more than we ever think of. ऐसा भरोसा उनके अंदर हो सकती है. So lesson number 5 is that Daniel impacted the lives of his friends. So this is very important that Daniel 3 અને 17 આપણે જોઈએ છે કે જ્યારે રાજા એક મૂર્તિ બનાવે છે અને બધાને કહે છે કે બધા એની સામે નબુકદનેઝર જ છે કે જે એક ઇમેજ ઓફ ગોલ્ડ બનાવે છે અને પછી એ લોકોને કહે છે કે તમારે આને પૂજવાનું અને જો આને કોઈ નહીં પૂજે તો એ લોકોને બળતી ફર્નેસમાં ફાયરી ફર્નેસમાં નાખી દેવામાં આવશે. So here we don't see about Daniel, but we see about Daniel's friends, his 3 friends, Shadrach, Meshach અને અબેદનગો. અને એ લોકો બી ડેનિયલની સાથે રહીને એ લોકો બી 17મી કલમમાં એવું કહે છે રાજાની સામે કે if that is the case, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us from your hand, O king. So આ પહેલા આપણે ડેનિયલનું ફર્મ ફેથ જોઈએ છે જ્યારે પહેલા અધ્યાયમાં જોવે છે. પહેલા અધ્યાયમાં જ્યારે કહી રહ્યો છે કે એના હૃદયમાં જે પર્પઝ હતો એ એણે એકમ્પ્લિશ કર્યું. એની સાથે એના 3 મિત્રો હતા એ ટાઈમે. સો ચારે ચારને દે વર ધ ફાઇનેસ્ટ ઓફ એવરીબડી ઓવર ધેર. સો સ્ટેઇંગ વિથ ડેનિયલ દે વર ઓલ્સો ઇમ્પેક્ટેડ. અને એ લોકો પણ જ્યારે આ ફાયરી કે ઇમેજ ઓફ ગોલ્ડ છે એની સામે પૂજવા માટે ના પાડે છે ત્યારે રાજાનો હુકમ એમના પર આવે છે કે એ લોકોને મારી નાખવામાં આવે. અને here we see that his friends do not bow down to the image that Nebuchadnezzar has built up. અને એ લોકો સ્ટ્રોંગલી કહે છે કે અમારો પ્રભુ અમને બચાવી જ દેશે. સો they were also bold અને they were impacted by the life of Daniel. So the result we see over here is that God saved them from the fiery furnace by coming down himself to show the king his power to deliver his children. Here we see a miracle. જ્યારે Daniel 3 અને 25માં જ્યારે પોતે નબુખાદનેઝર જ કહે છે કે
I see four men loose, walking in the midst of the fire, and they are not hurt. They are not hurt, and are the form of the and the form of the fourth one is like the Son of God. એટલી અદ્ભુત વસ્તુ કે એ લોકોએ સાક્ષાત ઈશ્વરને ત્યાં જોયા ઇન ધ ફાયરી ફર્નેસ. એ લોકોએ નાખ્યા હતા શાદ્રાક, મેશાક અને અબેદનગોને, પણ એમને બચાવવા માટે ઈશ્વર પોતે ઉતરી આવ્યા. સો સન ઓફ ગોડ ઇઝ ઓલ્સો એન ઇમેજ ઓફ ધ ગોડ હિમસેલ્ફ. સો બહુ જ અદ્ભુત રીતે નબુખાદનેઝરે સેકન્ડ ચેપ્ટરમાં જ આપણે જોઈએ છે કે ઓલરેડી ઈશ્વરના વિશે જાણે છે, અને થર્ડ ચેપ્ટરમાં પણ આપણે જ્યારે અંત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે નબુખાદનેઝરે આ વખતે પણ ઈશ્વરનું મહાન કાર્ય એમની પોતાની આંખોની સામે જ એમણે જોઈ લીધું કે આ બહુ અદ્ભુત ઈશ્વર છે. સો વોટ ડુ વી લર્ન ઓવર હિયર ઇઝ that we learn that when we have friends, we get influenced by them and they by us. So it is very important to know who we are friends with and what do we make them learn and what they learn from us. So now we will go to lesson number 6. And yes, lesson number 6 is that Daniel was a prayerful man. સો ડેનિયલ 6માં આપણે જોઈએ છે જ્યારે દારિયસ રાજા બનીને આવે છે અને એ ચઢાઈ કરીને આવે છે, નબુખાદનેઝરનો અંત થાય છે, અને ત્યારે આપણે જોઈએ છે ઇન ધી 6th ચેપ્ટર કે દારિયસ રાજાએ પણ એક દીકરી બનાવી હતી અને એને ડેનિયલે નહોતું ફોલો કર્યું. સો ધીસ ઇઝ ધ સ્ટોરી અબાઉટ દેટ કે ડેનિયલ 6 અને 10માં કહે છે કે એન્ડ વેન ડેનિયલ ન્યૂ that the writing was signed, he went home. And in his upper room, with his windows open towards Jerusalem, he knelt down on his knees 3 times that day and prayed and gave thanks before his God, and was in his custom since early days. So, when we see Daniel in chapter 6, he was already a old man. Because જ્યારે એમને ડેનિયલને જ્યારે લાયનના ડેનમાં નાખે છે ત્યારે હી વોઝ ઓલરેડી એન ઓલ્ડ મેન. સો ધીસ ઇઝ ધ સ્ટોરી કે જ્યારે અહીંયા એ દીકરીને નહીં માને અને પછી દારિયસ રાજા એના પર બહુ જ કૃપાળુ હોય છે, પણ બિકોઝ હી વોઝ અ કિંગ હી હેડ ટુ ફોલો ધ પીપલ, કેમ કે બધાને સમાન રાખીને ચાલવાનું હોય છે, ત્યારે એમની ઈચ્છા નથી. સ્ટીલ પછી ડેનિયલને ડેનમાં નાખે છે. આ બસ એના પહેલાની વાત છે. So, learning from this verse is Daniel becoming old doesn't forget the customs of his early age. And he prayed 3 times a day. And he was a great ruler. And at that time, and still taking out time for God was something that Daniel loved in his daily routine. And any challenging situation, he would run to God before running to any man. અને આપણે આનું જે રિઝલ્ટ છે બહુ અદ્ભુત રીતે જોઈએ છે કે અકોર્ડિંગ ટુ ધ decree, the king gave orders for Daniel to be put in lion's den, but also being knowing who Daniel was, made the king to speak these encouraging words with a heavy heart. બહુ જ અદ્ભુત વચન જ્યારે ડેનિયલ માટે દારિયસ રાજા બોલે છે, અને ઇટ ઇઝ કે 16મી કલમમાં છે કે સો ધ કિંગ ગેવ ધ કમાન્ડ એન્ડ they brought Daniel and cast him into the den of lions. But the king spoke, saying to Daniel, your God, whom you serve continually, he will deliver you. આપણે આમાં જોઈએ છે કે દારિયસ રાજા બહુ જ ટૂંક સમય પહેલા જ ત્યાં રાજા બનીને આવ્યા હતા, ચઢાઈ કરીને આવ્યા હતા. હી વોઝ અ પર્શિયન કિંગ. અને ત્યારે આપણે જોઈએ છે કે ખાલી થોડાક જ સમયમાં એ ડેનિયલને ઓળખી ગયા હતા. સો ધ રિલિજિયસિટી ઓફ ડેનિયલ પ્લીઝડ ગોડ. And it doesn't matter if people mock you for your religiosity or are jealous of you for being more religious. You have to please God and not men. Then men will see God's miracles in your life. અને જે આપણું રિઝલ્ટ છે એ છે કે God heard every prayer done by Daniel, big or small, favorable or unfavorable, and provided strength to endure the situation. બહુ જ અદ્ભુત વસ્તુ આ ડેનિયલના જીવનમાં. બિફોર હી goes into the lion's den, આ પર્શિયન રાજા એને કહે છે. અને here we learn a lesson that our testimony in front of our colleagues, our authorities, our parents, and our co-ministers matter a lot. They should see God's nature and his guidance in our lives. If they don't see that, our service with them is in vain.
So now we will go to the lesson 7, and lesson 7 is Daniel's unwavering faith in unpleasant situation. આ ડેનિયલની લાયનના ડેનની અંદરની વાત છે, અને 22મી કલમ એમાં કહે છે કે માય ગોડ sent his angel and shut the lion's mouth so that they have not hurt me. Because I was found innocent before him, and also, king, I have done no wrong before you. And we learn from this verse that Daniel was thrown into the lion's den, and we don't know the time it happened, but એ સાંજના સમયે કદાચ થયું હશે, કેમ કે લોકો રાજા પાસે ગયા હતા અને એમને કીધું હતું કે ડેનિયલ છે ને એ નથી, તમને તમારી દીકરી નથી ફોલો કરતો, તો હવે આપણે એને જેમ નક્કી કરેલું છે એમ સિંહોના બિલમાં નાખી દઈએ એમ. અને પછી ઇટ વોઝ ઇન ધ ઇવનિંગ જ્યારે એને નાખવામાં આવ્યા છે. ઇટ ઇઝ વોટ ઇટ કમ્સ ટુ માય માઇન્ડ કે ઇવનિંગનો ટાઈમ હશે, કેમ કે રાતના ટાઈમે તો એને અડધી રાત્રે તો ડેનિયલને ના નાખવામાં આવ્યો હોય. પણ પછી ડેનિયલ એ ટાઈમે હી ડઝન્ટ આર્ગ્યુ because he has an unwavering faith on God, and for his innocency, and that for his innocency he would keep him safe. And even in the fearful situation, Daniel doesn't murmur nor is terrified. So he had an unwavering faith in an unpleasant situation. આપણે ઘણી બધી વાર આ વસ્તુ નથી કરી શકતા, પણ રાજાએ પણ પ્રભુ એને કૃપા આપી હતી અને ડેનિયલ could do this. So the learning from this lesson and the result is that God punished those who accused his faithful servant to death, and we see that King Darius praises God who saved Daniel. So આમાં આપણે જોઈએ છે કે વી સી કિંગ ડેરિયસ કીપિંગ અ ફાસ્ટ ફોર ડેનિયલ સેફટી. છઠ્ઠા અધ્યાયમાં તમે લોકો વાંચજો, આ બહુ જ અદ્ભુત વસ્તુ છે કે એક રાજા ડેનિયલ માટે ફાસ્ટ રાખે છે, બિકોઝ હી બિલીવ દેટ ધ ગોડ ઓફ ડેનિયલ વિલ save him. So King Darius, being a king of Persia, he keeps a fast and he silently believes in the God of Daniel. He wanted Daniel to be saved, and he couldn't sleep. And so, in the early morning, he arose and went to the lion's den, gave orders to open the sealed stone, and asked Daniel, "Is the God whom you worship be able to keep you safe from the lions?" અને પછી જ્યારે ડેનિયલનો અવાજ સાંભળે છે, ડેનિયલ કહે છે કે આખી રાત સિંહોએ મોઢું પણ નથી ખોલ્યું ને હું સુરક્ષિત છું, ત્યારે તાત્કાલિક રાજા હુકમ કરે છે ડેનિયલને ત્યાંથી બહાર કાઢવા માટે. અને પછી વી સી કે 24મી કલમમાં કે જે લોકોએ રાજાની સામે આ ડેનિયલ વિશે લઈને અક્યુઝ કર્યું હતું, એ લોકોને રાજા સિંહોના બિલમાં નંખાવે છે. અને જ્યારે સિંહો આખી રાતના ભૂખ્યા હતા તો સિંહો એમને ફાડીને ખાઈ જાય છે. આપણે આ જ કલમમાં વાંચીએ છીએ કે and the lions overpowered them and broke all their bones in pieces before they ever came to the bottom of the den. લાઈક એ હજી નંખાઈ જ રહ્યા હતા એમાં જ સિંહો તરાડ મારીને એ લોકોને ખાઈ જાય છે. So what we learn from this lesson is that God protects us in our unpleasant, unfavorable, and terrific situation if we rely on God's deliverance. Also, here we learn that the people who work with us observe us silently and know whom we worship. So make sure to share the goodness of God with them today. So now we'll be learning the last lesson. અને એ લાસ્ટ લેસન છે કે Daniel lived a life of testimony and brought others to know God. So in the chapter 6 and verse 26 રાજા કહે છે કે I make a decree that in every dominion of my kingdom men must tremble and fear before the God of Daniel, for he is the living God and steadfast forever. His kingdom, the one which shall be destroyed, and his dominion shall endure to the end. So Daniel lived a life of testimony, which brought all the kings he served to testify that God is the living God. આપણે ફક્ત બે રાજાઓની ટેસ્ટિમની અત્યારે જોઈ શક્યા છે કે નબુખાદનેઝર અને ડેરિયસ કિંગ પણ જ્યારે પ્રભુને ટેસ્ટિફાઈ કરે છે, પણ વચ્ચે પણ જે રાજાઓ હતા અને એના પછી પણ જે રાજા છે એ બહુ અદ્ભુત રીતે ડેનિયલની લાઈફ ઓફ ટેસ્ટિમનીને લઈને પ્રભુને ઓળખી શક્યા છે. સો ઇટ વોઝન્ટ ઇઝી ફોર હિમ ટુ ડુ ધેટ બાય લિવિંગ ફોર ધ ટ્રુથ
but by living for the truth and for standing firm in all that he did for the Lord, even the kings could acknowledge and praise God. So he always responded with humbleness to the kings, knowing that they know him already. લાઈક એ વસ્તુ બહુ જ અદ્ભુત છે કે રાજાઓને ખબર હતી કે આ તો એક મામૂલી માણસ છે, પણ સ્ટીલ ડેનિયલે બહુ જ અદ્ભુત રીતે બહુ હમ્બલનેસમાં હંમેશા જવાબો આપેલા છે. સો વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધીસ? ધ રિઝલ્ટ વોઝ ધેટ God prospered Daniel in his old age and used him mightily. That today we learn about the end times through his book and his prophecies. So Daniel 7 to 12 are the prophecies of Daniel, and Daniel 6:28 says that so this Daniel prospered in the reign of Darius and in the reign of Cyrus the Persian. અને સાયરસ ધ પર્શિયનના વિશે આપણે સેજ ખાલી 2 મિનિટનું જોઈ લઈશું. કે જ્યારે આપણે ડેનિયલની લાઈફ ઓફ કેપ્ટિવિટી જોઈએ છે, તો વી સી ડેનિયલ્સ લાઈફ એઝ અ કેપ્ટિવ એન્ટર ઇન ટુ ધ કિંગ્સ કોર્ટ બાય denying the food of the king to be prosperous, even to the reign of Cyrus the Persian. We don't read about Daniel being free in his old age from the captivity of Babylonian reign in this book, but as we read this verse, we know that the promise getting fulfilled of Isaiah 44, where the Lord says, I'll send Cyrus to deliver my people from the captivity of Babylonians and to rebuild the temple of Jerusalem. So જ્યારે ડેનિયલે સાયરસના રેઇનમાં પણ જ્યારે વર્ક કર્યું હશે ત્યારે એમણે બહુ અદ્ભુત રીતે આ વસ્તુને he would have seen the fulfillment of the prophecy done by Isaiah. Isaiah 44 માં આ વસ્તુ લખેલી છે સાયરસની, અને ત્યારે બેબીલોનના રાજને અંત લાવવા માટે પ્રભુએ સાયરસને ત્યાં મોકલ્યા હતા. અને જ્યારે કિંગ સાયરસ કેમ ઓવર ધેર, he let the people of Israel, let the people of Judah go back from Babylon to Judah, and he finished the captivity. So like આપણે જોઈએ છે કે ડેનિયલ ઇવન સો ધ કિંગ સાયરસ, હી વોઝ ઓલ્સો પર્શિયન કિંગ, પણ પ્રભુ એમના મગજમાં કૃપા આપી હતી કે એમના લોકોને છુડાઈ શકે. સો વોટ ડુ વી લર્ન ઓવર હિયર ઇઝ that we learn that many times we don't understand the situations and the circumstances and the difficulties that we are facing, but in everything, without comparing, without complaining, grumbling or trusting people more than God, if we come to him, we see his purpose fulfilled in our lives to make us prosperous and fruitful for others. So the next slide says that the book of Daniel revolves around the three friends of Daniel and Daniel himself. અને એમાં આપણે જોઈએ છે પહેલી વસ્તુ કે captivity and rebellion against the king of Daniel and his friends. Then we see from the astrologers and the magicians, none could interpret the vision, but Daniel could do it thrice. Second, fourth અને ફિફ્થમાં આપણે જોઈએ છે. અને the character of Daniel could capture the hearts of the kings and made them know who the God of heaven was. And from a very young man till the time of his death, Daniel served God with all his heart. And the summary of his life is that Daniel glorified God throughout his life, from his teenage to his old age, and enjoyed a prosperous life. And so મને આના પછી જે એક સોંગ છે, Dare to be a Daniel, Dare to stand alone, Dare to have a purpose firm, Dare to make it known. This is a Sunday school song, અને મને આ ગીત અચાનક જ યાદ આવ્યું એટલે મેં એને છેલ્લી સ્લાઇડમાં એડ કરી દીધું કે let us be like Daniel, let us dare to be like him, let us dare to stand alone, let us dare to have a purpose form in our life, and let it be known to others. And so the conclusion of this book or of the character of Daniel is that honoring God in all aspects of life brings prosperity, brings deliverance, brings his chosen people to help us, and his grace to favor and prosper us continually in front of those who try to harm us, and our testimony of how we should bring others to know who our living God is. So God bless you all, and thank you.